જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે છઠ છે. છઠના દિવસે અમારે રસોઈ બનાવવાની છે. ઠંડુ બધું બનાવવાનું છે. એટલે જો આ લોટ લીધો છે થેપલા કરવાનો, અને આ રેગ્યુલર મસાલા છે. આમાં રેગ્યુલર મસાલાનું મેથી નથી મળી એટલે અમે કોથમરી લીધી છે, ધાણા છે, આ મરચાં છે, આ તેલ છે, આ પાણી છે, આ મીઠું છે. અને હવે છે ને મરચાંને ક્રશ કરી નાખી. જો આ મિની મિક્સર છે, એમાં અમે આ ક્રશ કરીશું મરચાં. થોડાક મરચાં નાખશું, પછી થોડાક ધાણા નાખશું, ના રેગ્યુલર બધા મસાલા નાખશું. આજ મેથી નથી મળી એટલે. અને થોડીક ભાખરી બનાવશું. ખાલી થેપલા તો આ સાઈડ તમે થોડુંક ઓછું બનાવવાનું હોય. મરચાં દબી રાખ ડબલ કર. જો આપણા મરચાં ક્રશ થઈ ગયા છે. જો હવે લોટ બાંધું ને એ તમે જોજો. હું નોર્મલી લોટ બાંધું છું અત્યારે. આ સાઈડ તમે બહુ સરસ નથી ઢેબરા બનાવતી. અત્યારે તો રેગ્યુલર જેવા આપણે ચાલુ બનાવતા હોય એવા જ અત્યારે બનાવું. કાંઈ મસાલો છે નહીં, મેથી નથી મળી, એટલે અત્યારે હું જો અમે બનાવતા હોય ઘરે એવા જ બનાવું છું રેગ્યુલર. જામોણ માટે તેલ નાખું છું. તેલ થોડુંક વધારે પડતું નાખવાનું. આપણે થેપલા આપણે ઠંડા ખાવાના બીજા દિવસે. ધાણા નાખી દઉં. ચમચી હિંગ, 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. 1/2 ચમચી નાની મેં નાખ્યું મીઠું. સ્વાદ પ્રમાણે નાખવાનું છે. એટલે હું હજી થોડુંક મોણ નાખું છું. અને મરચાં બેનને એમ થશે કે બેને મરચાં ક્રશ કર્યા છે, જે નાખ્યા નથી, પણ મરચાં મેં પાણી નાખ્યું છે. એટલે મરચાં હું પાણીવાળા પછી નાખીશ. જો આ મોણ આપણું આ બરોબર છે. જો મુઠ્ઠી વળી જાય છે. હવે હું આ પાણી નાખીશ. આપણો જો લોટ બંધાઈ ગયો છે. અને હવે હું થેપલા વણું એ તમને પાછું બતાવું છું. હું જો આમાં જેઠાણી વણવા માંડ્યા છે ને, હું હમણાં શેકીશ થેપલા. શેકેલાય તમને બતાવીશ ને. આ જો વણવાના મસ્ત પાતળા પાતળા વણવાના છે. જો હવે આમ થેપલા ત્યારે શેકી. જો આપણે આ હવે શેકાઈ ગયું છે. જો આ એક થેપલું શેકાઈ ગયું. 2-3 થાય એટલે પાછા હું તમને બતાવીશ. જો આ 4-5 થેપલા થઈ ગયા છે ને. હવે છૂટા છૂટા એમને મૂકી છે, એટલે કારણ કે કાલે ઠંડા ખાવાના છે ને, એટલે વરાળ વહી જાય પછી હું તમને બધાય થઈ જાય પાછું બતાવીશ. આખા ભીંડાનું શાક બનાવવાનું છે કાલ માટે, તો હું આ ભીંડાનો મસાલો કરું છું. હળદર નાખીશ. આ લાલ મરચું નાખ્યું ખાંડેલું, 1-1.5 ચમચી હળદર, અને 2 ચમચી ધાણા જીરું, અને આ શેકેલો ચણાનો લોટ છે. 2-3 ચમચી ચણાનો લોટ શેકેલો નાખ્યો.
સ્વાદ પ્રમાણે મીઠું. અને અમે થોડું ગળપણવાળું ખાઈ છીએ એટલે સહેજ ખાંડ નાખું છું, અડધી ચમચી. હા, અને આ લીંબુનો રસ અડધી ફાડ્યું. તેલ થોડુંક. થોડાક ધાણા નાખી દઉં. હવે આ ભરી નાખીએ આપણે. મસાલો બની ગયો છે. જો આપણો ભીંડો ભરાઈ ગયો છે અને લોયામાં તેલે મૂકી દીધું છે. હમણાં ભીંડો વઘાર નાખું. અને આ બાજુ મેં દૂધીનું શાક મૂક્યું છે. અહીંયા ભીંડાનું તેલ મૂક્યું છે અને ભીંડો વઘાર નાખું. જો આ થેપલા બનાવી નાખ્યા, આ ભાખરી કરી, આખા ભીંડાનું શાક છે, આ દૂધીનું શાક. ને હવે ચટણીની બનાવવાનું છે, પણ હું તમને ત્યારે આટલું બતાવું છું. ને આ સાયતમનો ઠંડી સાયતમનો વિડીયો મને મારો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂર કરજો. કોઈ નવા હોય સબસ્ક્રાઈબ કરજો, મને હેલ્પ કરજો થોડીક.